ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર ઇન્ટ્રોડક્ટરી લેક્ચર છે એ આપણે લીધું અને પછી તમે જાણો છો આપણી સિસ્ટમ કે 3 અધ્યાપકો તમને ભણાવે છે એ સંદર્ભની અંદર આજે આપણે યુનિટ નંબર 3 ભારતના સંદર્ભમાં આર્થિક વિકાસની સમસ્યાઓ એની ચર્ચા છે એ હું કરીશ. હવે આ જ્યારે ઇન્ટ્રોડક્ટરી આપણે લેક્ચર લીધું ત્યારે યુનિટ 3માં કઈ કઈ બાબતો સમાવિષ્ટ છે એ આપને બતાવ્યું છે. એમાંનો એક મુદ્દો છે કે ભારતના સંદર્ભમાં આર્થિક વિકાસની સમસ્યાઓ. હવે એ આખા યુનિટનું નામ છે અને એમાંનો એક પોઈન્ટ છે કે વિકાસમાન રાષ્ટ્ર તરીકે ભારત. હવે આ આખા શબ્દને તમે ધ્યાનમાં લો તો આપણે શેનો અભ્યાસ કરવાનો છે તો કે ભારતનો કરવાનો છે. પણ કેવા ભારતનો કરવાનો છે તો કે વિકાસમાન રાષ્ટ્ર તરીકે ભારત. એટલે ભારતની આગળ એક એડજેક્ટિવ એક વિશેષણ લગાડવામાં આવ્યું કે વિકાસમાન, દેટ ઇઝ ડેવલપિંગ કન્ટ્રી. ડેવલપિંગ અથવા વિકાસમાન એટલે શું? તમે જાણો છો કે ચાલુ વર્તમાન કાળ છે એ બતાવે છે કે જે અર્થતંત્રમાં આર્થિક વિકાસની પ્રક્રિયા ગતિમાન છે, ચાલુ છે, વિકાસ તરફ જવાના પ્રયાસો થઈ રહ્યા છે, એવા અર્થતંત્રને આપણે વિકાસમાન રાષ્ટ્ર તરીકે ઓળખીએ છીએ. હવે વિશ્વના જેટલા રાષ્ટ્રો છે એને આમ બેઝિકલી તમે 3 વિભાગમાં વર્ગીકૃત કરી શકો: વિકસિત રાષ્ટ્રો, વિકાસમાન રાષ્ટ્રો અને પછાત રાષ્ટ્રો. અલબત્ત હવે વિશ્વની અંદર પછાત રાષ્ટ્રો એવો શબ્દ છે એ જવલ્લે જ વપરાય છે, પણ એવા રાષ્ટ્રો માટે પણ વિકાસમાન શબ્દ છે એ વપરાય છે. કારણ કે દરેક રાષ્ટ્રો વધતા ઓછા અંશે વિકાસની પ્રક્રિયા છે એ અમલમાં મૂકી રહ્યા છે અને એ વિકાસની એક ચોક્કસ કક્ષા હાંસલ કરવા માટેના પ્રયાસો છે એ કરી રહ્યા છે. એટલે વિકસિત રાષ્ટ્રો અને વિકાસમાન રાષ્ટ્રો એવું પણ તમે 2 વિભાગ છે એ પાડી શકો છો. તો હવે આપણે ભારતના સંદર્ભમાં જ્યારે ચર્ચા કરવાની છે ત્યારે વિકાસમાન રાષ્ટ્ર એટલે શું? કોને તમે વિકાસમાન કહો? તો આમ મેં તમને હમણાં એમ કીધું કે જ્યાં વિકાસની પ્રક્રિયા ચાલુ હોય, એક ચોક્કસ દિશાને પામવા માટેના પ્રયાસો જ્યાં થઈ રહ્યા હોય આર્થિક દ્રષ્ટિકોણથી, એવા અર્થતંત્રને આપણે વિકાસમાન અર્થતંત્ર તરીકે ઓળખીએ છીએ. પણ અહીંયા આપણે એના મિનિંગના સંદર્ભમાં, એના અર્થના સંદર્ભની અંદર છે એ થોડોક વિશદ અર્થ છે એ લેશું. અને હવે આપણે 5th સેમેસ્ટરમાં છીએ એટલે આપણે કોઈ કન્સેપ્ટને સમજાવવા માટે થઈ અને થોડુંક ડિટેલિંગ છે એ કરશું. એટલે એવું કહેવામાં આવે છે મિત્રો કે વિકાસમાન અર્થતંત્ર એવા પ્રકારનું અર્થતંત્ર હોય છે કે જ્યાં આર્થિક વિકાસ માટે અનુકૂળતા ઊભી કરે એવા માળખાગત પરિવર્તનો થયેલા હોય છે. આમ પાછળથી પકડો કે કેવા પરિવર્તનો થાય છે તો કે સ્ટ્રક્ચરલ, પાયાના, ધરમૂળથી પરિવર્તનો થતા હોય છે. તો કે શા માટે થતા હોય છે તો કે આ અર્થતંત્રમાં આર્થિક વિકાસ માટેની અનુકૂળતા ઊભી થાય, આર્થિક વિકાસ માટેનું એક પર્યાવરણ બંધાય, એક વાતાવરણ બંધાય, એવા પ્રકારના પરિવર્તનો થાય અને આ પરિવર્તનો છે એ રાષ્ટ્રને વિકાસની દિશામાં લઈ જવા માટે એ મદદરૂપ છે એ થતા હોય છે. અને એના પરિણામે અર્થતંત્રમાં આર્થિક વિકાસની પ્રક્રિયા છે એ આગળ ધપતી હોય છે, આગળ વધતી હોય છે. તો કે એ કેવા પરિવર્તનો હોય? આ સ્ટ્રક્ચરલ પરિવર્તનો છે કેવા છે તો કે એના પરિણામે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો છે એ થતો હોય. હવે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકનો આ વધારો છે થાય તો એના શું પરિણામો આવે અથવા તો એનાથી વિકાસને કેવા વેગ છે એ મળે એ આપણે જોવાનું છે. તો મિત્રો આ પર્સપેક્ટિવથી, આ માપદંડથી, આ ક્રાઇટેરિયાથી, તો કે કયા ક્રાઇટેરિયાથી તો કે જે મેં તમને અહીંયા બતાવ્યા તે કે માળખાગત પરિવર્તનો થાય, આર્થિક વિકાસની પ્રક્રિયા આગળ વધે, રાષ્ટ્રીય અને માથાદીઠ આવક વધે. હવે આ 3 માપદંડથી તમે ભારતના અર્થતંત્રને મૂલવો, ભારતના અર્થતંત્રનો અભ્યાસ જે કરો તો આપણે નિઃશંકપણે સ્પષ્ટ રીતે એમ કહી શકશો કે ભારત એ એક વિકાસ પામતો દેશ છે. તો કે શા માટે?
તો કે 1951ની તુલનાએ આજે આર્થિક વિકાસની કક્ષા છે એ અનેક ગણી ઊંચી ગઈ છે અને અર્થતંત્રમાં પરિમાણાત્મક અને માળખાગત પરિવર્તનો છે એ થયા છે. પહેલું લેક્ચર લીધું ત્યારે મેં તમને કીધું હતું કે આપણે આ આખા પેપરની અંદર કમ્પેરેટિવ સ્ટડી કરવાનો છે, તુલનાત્મક અભ્યાસ છે એ કરવાનો છે. એટલે અહીંયા તમને તમારું પહેલી વખત આવે છે એટલે તમારું અટેન્શન ડ્રો કરું છું કે બે રીતે આપણે તુલના કરવાની છે કે ભારતની વિશ્વના અન્ય રાષ્ટ્રો સાથે અને ભારતની ભારત સાથે. ભારતની ભારત સાથે એટલે શું? તો કે સમયગાળાના સંદર્ભમાં ત્યારે પણ મેં તમને કીધું છે અને અહીંયા તમને કહું કે આપણે 1947માં સ્વતંત્ર થયા અને 1 એપ્રિલ 1951ના રોજ આપણે આર્થિક આયોજનની શરૂઆત કરી અને એ શરૂઆત કરી એટલે 1951માં આપણી જે તે સંદર્ભમાં આર્થિક વિકાસની કક્ષા કેવી હતી અને આજે આપણે ક્યાં પહોંચ્યા છીએ વિકાસના પ્રયાસોના પરિણામ સ્વરૂપે. તો એ જે તુલના છે એ ભારતના સંદર્ભમાં ટાઈમ પર્સ્પેક્ટિવના સંદર્ભમાં છે કે જે અહીંયા તમે પહેલું જુઓ છો કે 1951માં આપણી જે આર્થિક વિકાસની કક્ષા હતી એના કરતાં આજે અનેક ગણી ઊંચી ગઈ છે અને અર્થતંત્રમાં પરિમાણાત્મક અને માળખાગત પરિવર્તનો છે એ થયા છે. તો હવે પરિમાણાત્મક પરિવર્તનો કોને કહેશું અને માળખાગત પરિવર્તનો કોને કહેશું? તો કે પરિમાણાત્મક એટલે જથ્થાગત પરિવર્તનો કે આપણી રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થયો છે એની સાથે સંબંધિત છે. પછી આપણે જેમ જેમ એના કેરેક્ટરિસ્ટિક્સ લેશું ત્યારે આપણે એને એ મુદ્દા વાઇઝ લેશું. અત્યારે આપણે એટલું રાખીએ કે આપણી રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકની અંદર છે એ વધારો થાય છે. તો માળખાગત પરિવર્તનો કોને કહેશું? સ્ટ્રક્ચરલ કોને કહેશું? પાયાના પરિવર્તનો કોને કહેશું? તો કે એને કહેવાય કે જે ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રના રાષ્ટ્રીય આવકના હિસ્સા સાથે સંબંધિત છે. આમ મિત્રો અર્થતંત્ર એટલે શું? તો કે ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો સમન્વય. પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી સેક્ટર છે એ જે કમાણી કરે એ આપણા અર્થતંત્રની અંદર આપણને જોવા મળે. તો એનો રાષ્ટ્રીય આવકના હિસ્સા સાથે, તો રાષ્ટ્રીય આવકના હિસ્સા સાથે એટલે શું? તો કે ખેતીનું કોન્ટ્રીબ્યુશન નેશનલ ઇન્કમમાં કેટલું, ઇન્ડસ્ટ્રીનું કેટલું, સર્વિસ સેક્ટરનું કેટલું, એની સાથે એ રિલેટેડ છે. તો કે ભાઈ રિલેટેડ છે એટલે શું? તો કે ખેતી કેટલો ફાળો આપે, ઉદ્યોગ કેટલો આપે, સેવા ક્ષેત્ર કેટલો આપે. 51માં કેટલું આપતા હતા, અત્યારે કેટલું આપે છે એ જ્યારે આપણે લેશું ત્યારે આપણને ખબર પડશે કે આ પરિવર્તનો છે એ વિકાસલક્ષી છે કે કેમ. અને એની સાથે સાથે બહુ અગત્યનો મુદ્દો છે કે આર્થિક અને સામાજિક આંતરમાળખું અને સમગ્રલક્ષી આર્થિક પરિબળો સાથે સંબંધિત છે. અત્યાર સુધી તમને જુદા જુદા અધ્યાપકોએ અને મેં પણ આર્થિક આંતરમાળખાની ખૂબ વાત કરી. અહીંયા આપણે એક સ્ટેપ આગળ જશું, સામાજિક આંતરમાળખું, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. હવે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ શું છે અને આર્થિક વિકાસની અંદર, માનવ વિકાસની અંદર એનો શું ફાળો હોઈ શકે? વિશ્વના વિકસિત રાષ્ટ્રોમાં એમની શું પરિસ્થિતિ છે અને આપણા જેવા રાષ્ટ્રમાં શું પરિસ્થિતિ છે એ આપણે એને એક સેપરેટ મુદ્દા તરીકે છે એ લેશું. અને પછી આપણે એગ્રીગેટ લેશું કે સમગ્રલક્ષી આર્થિક પરિબળો સાથે એનો શું સંબંધ છે વિકાસનો, એને ધ્યાનમાં લેશું. તો મિત્રો પહેલી વસ્તુ એ કે વિકાસમાન અર્થતંત્ર એટલે એવા પ્રકારનું અર્થતંત્ર કે જેમાં વિકાસને અનુકૂળ હોય એવા પરિવર્તનો થાય. આ પરિવર્તનો બે પ્રકારના હોય, પરિમાણાત્મક હોય અને માળખાગત હોય. પરિમાણાત્મક પરિવર્તનોને આવક સાથે સંબંધ છે અને માળખાગત પરિવર્તનોને ક્ષેત્રો સાથે અને સામાજિક આર્થિક આંતરમાળખા સાથે અને સમગ્રલક્ષી આર્થિક પરિબળો સાથે એનો સંબંધ આપણને જોવા મળે. હવે આ બાબતને કેન્દ્રમાં રાખીને, આ બાબતને પૃષ્ઠભૂમિમાં રાખીને, આ બાબતને બરાબર આપણે કેન્દ્ર સ્થાને રાખીને જોઈશું કે વિકાસમાન અર્થતંત્ર તરીકે ભારતીય અર્થતંત્રના પાયાના લક્ષણો છે એ કેવા છે. હવે અહીંયા આપણે બે વસ્તુ છે લીધી છે કે ભારતીય અર્થતંત્રના લક્ષણો.
પણ ભારતીય અર્થતંત્ર કેવું, અગેઇન અહીંયા આપણે સ્પેસિફાય કર્યું છે કે વિકાસમાન અર્થતંત્ર તરીકે ભારતીય અર્થતંત્રના લક્ષણો. તો એનો અર્થ એ થાય કે વિકાસમાન અર્થતંત્રમાં જે લાક્ષણિકતાઓ જોવા મળતી હોય એ લાક્ષણિકતાઓ તમે ભારતના અર્થતંત્રને એપ્લાય કરી શકતા હો તો તમે કહી શકશો કે ભારતીય અર્થતંત્ર વિકાસમાન છે. પણ જો એ કેરેક્ટરિસ્ટિક્સ, એ ફીચર્સ, એ લાક્ષણિકતાઓ ભારતના અર્થતંત્ર સાથે સંબંધિત નહીં હોય તો આપણે એમ કહીશું કે ભારતીય અર્થતંત્ર છે એ વિકાસમાન અર્થતંત્ર નથી. પણ આપણે એક એક ક્રાઇટેરિયાને, એક એક માપદંડને ચકાસતા જશું કે ભારતના અર્થતંત્રમાં એ કેટલા પ્રમાણમાં જોઈ શકાય છે, તો આપણે એને વિકાસમાન અર્થતંત્ર તરીકે કન્સિડર કરશું. તો મિત્રો, વિકાસમાન અર્થતંત્ર એવું હોય છે કે જેમાં સમયની સાથે રાષ્ટ્રીય આવકમાં વધારો છે એ થતો હોય છે. અને એ વધારો થતો હોય, એક મિનિટ મિત્રો, ફરીથી જોઈન થઈએ તો રાષ્ટ્રીય આવકની અંદર વધારો થાય છે કે કેમ એ આપણે જોવાનું છે. તો હવે રાષ્ટ્રીય આવકના અંદાજો છે એ તૈયાર કરવામાં આવે. એટલે અહીંયા મેં તમને સ્લાઇડમાં બતાવ્યું છે કે એકોર્ડિંગ ટુ CSO, દેટ ઇઝ સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, આ જે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન છે એ આંકડાઓ તૈયાર કરે છે અને પબ્લિશ કરે છે. એના આધારે આપણે નક્કી કરીએ કે ભારતની રાષ્ટ્રીય આવક કેવી હતી અને અત્યારે કેટલા પ્રમાણમાં એમાં પરિવર્તન છે એ થયું છે. તો મિત્રો, બેઝ યર અહીંયા લેવામાં આવે છે, પાયાનું વર્ષ. એ બદલાતું રહે. છેલ્લે જે પાયાના વર્ષ તરીકે નક્કી કરવામાં આવ્યું એ 2011-2012 બરાબર 100 લઈએ. એટલે કે પાયાના વર્ષ તરીકે એને 100નો આંક આપીએ તો 1950-51માં ભારતની રાષ્ટ્રીય આવક 2,55,405 કરોડ હતી. અને આજે એ 1,14,04,413 કરોડની છે એ થઈ છે. હવે તમે જુઓ કે કમ્પેરિઝન આપણે શેની સાથે કરીએ તો કે 50-51થી આ 17-18નો જે આપણી પાસે અવેલેબલ ફિગર છે એ. એટલે અહીંયા ફિગરનું ઇમ્પોર્ટન્સ એટલા માટે છે કે તમે એના પ્લસ માઇનસ જે બતાવી શકો, એટલા માટે આપણે આ બતાવીએ છીએ કે તો અનેક ગણો રાષ્ટ્રીય આવકમાં વધારો થાય. તો જે રાષ્ટ્રો વિકાસમાન હોય છે એમની રાષ્ટ્રીય આવક વધતી હોય છે. એ જ વસ્તુ આપણને ભારતના અર્થતંત્રમાં પણ જોવા મળે છે કે સમયની સાથે ભારતની રાષ્ટ્રીય આવક છે એની અંદર વધારો છે એ થયો છે. એટલે આપણે કહી શકશું કે ભારતીય અર્થવ્યવસ્થા છે એ વિકાસમાન છે. હવે શા માટે? તમે જુઓ કે ભારત જ્યારે સ્વતંત્ર થયો ત્યારે આપણી શું સ્થિતિ હતી? તો કે બહુ જ સ્થિતિ નબળી હતી. તમે કદાચ આર્થિક ઇતિહાસ ન જાણતા હો તો રાજકીય ઇતિહાસ તો જાણતા હો કે 100 વર્ષ સુધી બ્રિટિશરોએ ભારતના અર્થતંત્ર ઉપર છે એ શાસન કર્યું. અને એ શાસન કર્યું એના પરિણામે એને આપણા અર્થતંત્રને એ છિન્ન ભિન્ન કરી નાખ્યું હતું, વેરવિખેર કરી નાખ્યું. સ્વતંત્રતા મળી આપણને 1947માં, તો ભારતના ભાગલા પડ્યા અને ઘણા બધા આપણી સામે આર્થિક અને સામાજિક પ્રશ્નો છે એ ઉદ્ભવ્યા. હવે એક બાજુ અર્થતંત્ર છે એ પડી ભાંગેલું હતું. હું તમને કહું તો એને અતિશયોક્તિ ન ગણતા કે અર્થતંત્ર જેવું કાંઈ હતું નહીં આપણી પાસે. અને બીજી બાજુ આ સામાજિક પ્રશ્નો, રાજકીય પ્રશ્નો, હિજરતો મોટા પાયે થઈ, કોમી રમખાણો છે થયા અને એમાંથી આપણે આપણી અર્થવ્યવસ્થાને બેઠી કરવાની હતી, સામાજિક સ્થિરતા આપવાની હતી, લોકોને એક વિશ્વાસ આપવાનો હતો. હવે એ બધાની સાથે આપણે ધીમે ધીમે જે પ્રયાસો કર્યા એમાં આપણું અર્થતંત્ર છે એ વિકાસશીલ બન્યું. રાષ્ટ્રીય આવક વધતી રહી. વૃદ્ધિ દર વસ્તી વૃદ્ધિના દર કરતાં પણ ઊંચો રહ્યો. એટલે મૂડીરોકાણ અને મૂડી સંચયમાં વધારો થયો. હવે જો આવક વધે ને તો બચત વધે, બચત વધે તો જ મૂડીરોકાણ કે મૂડી સંચય છે એ થાય. એટલે જો રાષ્ટ્રીય આવક છે એ આપણી વધી હોય તો જ આપણે કહી શકશું કે આપણે ત્યાં મૂડીરોકાણ અને
મૂડી સંચય છે વધ્યા. હવે જે તે ક્ષેત્રમાં મૂડીરોકાણ અને મૂડી સંચય વધે મિત્રો તો ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય, લોકોને રોજગારી મળે, લોકો પાસે આવક આવે, લોકોની ખરીદી શક્તિ વધે, એમનો ઉપભોગ કે વપરાશ વધે. અને જો ઉપભોગ કે વપરાશ છે એ વધે તો લોકોના જીવન ધોરણમાં સુધારો થાય. આ બધું આપણને ભારતના અર્થતંત્રમાં જોવા મળે છે. એટલે આપણે કહી શકશું કે ભારતીય અર્થવ્યવસ્થા છે એ વિકાસશીલ અર્થવ્યવસ્થા છે, એમ એક ક્રાઇટેરિયાથી આપણે કહી શકશું. બીજું આપણે એનું લક્ષણ લઈશું કે માથાદીઠ આવકમાં વધારો. હવે રાષ્ટ્રીય આવક વધે એટલે માથાદીઠ આવક છે એ આપણી વધે, એ સ્વાભાવિક છે. રાષ્ટ્રીય આવકને તમે જનસંખ્યા વડે ભાગો એટલે આપણને શું મળે છે તો કે માથાદીઠ આવક છે એ મળે છે. એટલે આપણે રાષ્ટ્રીય આવક છે એ જે સંદર્ભમાં લીધી છે એ જ સંદર્ભની અંદર અહીંયા માથાદીઠ આવકને આપણે લઈએ તો અગેન એકોર્ડિંગ ટુ CSO એટલે કે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશને જે ગણતરી આપણને આપી છે એમાં 2011-2012 વર્ષને પાયાનું વર્ષ લઈએ એટલે કે એને 100નો આંક છે એ આપીએ તો 50-51માં આપણી માથાદીઠ આવક 7,144 રૂપિયા હતી, જે 2017-18માં 39,904 રૂપિયા છે એ થઈ. એટલે ઓલમોસ્ટ 5.5 ગણા કરતાં પણ વધારે આપણી માથાદીઠ આવકમાં વધારો છે એ થયો. હવે રાષ્ટ્રીય આવક એ વિકાસનું માપદંડ છે, પણ મિત્રો માથાદીઠ આવક છે એ આર્થિક વિકાસ માટે વધુ યોગ્ય કહી શકાય એવો એક નિર્દેશક છે, એવો એક ઇન્ડિકેટર છે. એટલે માથાદીઠ આવકના સંદર્ભમાં આપણા અર્થતંત્રની મૂલવણી કરવી એ વધુ યોગ્ય ગણી શકાય. આજે પણ ભારતના અર્થતંત્રમાં ખેતી ક્ષેત્રનું પ્રાધાન્ય વિશેષ છે. એટલે અને ખેતી હજુ પણ સિંચાઈની સવલતો ઘણી બધી વધી છે, પણ કુદરત ઉપરનું અવલંબન પણ હજુ આપણું રિમાર્કેબલ છે. એટલે જ્યારે કુદરત નિષ્ફળ જાય, હવામાન છે પ્રતિકૂળ રહે તો એની અસર ખેત પેદાશ ઉપર છે એ થાય. હવે ખેત ઉત્પાદન ઓછું થાય એટલે ખેતી ક્ષેત્રની આવક ઘટે, ખેતી ક્ષેત્રની આવક ઘટે એટલે મિત્રો રાષ્ટ્રીય આવક ઘટે, રાષ્ટ્રીય આવક ઘટે એટલે માથાદીઠ આવક છે એ ઘટે. અને પરિણામે એવું થાય કે આપણી આર્થિક વિકાસની કક્ષા ઉપર એની થોડીક પ્રતિકૂળ અસરો છે ઊભી થાય. અને બીજો આપણો પ્રશ્ન એ છે કે આપણે અતિવસ્તી ધરાવતું રાષ્ટ્ર છે અને વસ્તી વૃદ્ધિનો દર ઊંચો છે. એટલે રાષ્ટ્રીય આવકમાં ઠીક પ્રમાણમાં વધારો થાય તો પણ માથાદીઠ આવકમાં એટલો ગણનાપાત્ર વધારો આપણે કરી શકતા નથી. અને છતાં પણ આ તમને આંકડાકીય માહિતી તો બતાવે જ છે કે 7,144માંથી આપણે 39,904 રૂપિયા માથાદીઠ આવક વધારી શક્યા છીએ. એ બતાવે છે કે ભારતીય અર્થતંત્ર છે એ વિકાસશીલ છે. અહીંયા વિકાસના માપદંડ માટે આપણે શેનો આધાર લઈએ છીએ તો કે આંકડાકીય માહિતી અને એના વિશ્લેષણ. હવે એનું ત્રીજું લક્ષણ છે અર્થતંત્રમાં વિકાસ પ્રેરક માળખાગત પરિવર્તન. આપણે ઇન્ટ્રોડક્શનથી લીધું કે વિકાસશીલ અર્થતંત્રની અંદર પરિમાણાત્મક અને માળખાગત પરિવર્તનો થાય. અને ત્યાં એક વાક્ય આપણે તમને કીધું કે માળખાગત પરિવર્તનો છે એ ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રના રાષ્ટ્રીય આવકના હિસ્સા સાથે સંબંધિત છે. એટલે કે દરેક ક્ષેત્ર રાષ્ટ્રીય આવકમાં પોતાનું કેટલું કોન્ટ્રીબ્યુશન આપે છે એના આધારે પણ નક્કી થાય છે કે રાષ્ટ્ર વિકાસશીલ છે કે કેમ. તો અહીંયા મુખ્ય મુદ્દો નંબર 3 તરીકે આપણે અર્થતંત્રમાં વિકાસ પ્રેરક માળખાગત પરિવર્તનો લઈશું, પણ એના આપણે 6 મુદ્દાઓ લઈશું અને એના આધારે આપણે જાણી શકશું કે ભારતના અર્થતંત્રમાં આવા વિકાસ પ્રેરક માળખાગત પરિવર્તનો થયા છે કે કેમ. તો એનો પહેલો પેટા મુદ્દો, એનો પહેલો સબ પોઈન્ટ આપણે એ લઈશું કે જીડીપીના ક્ષેત્રવાર હિસ્સામાં વિકાસ સૂચક ફેરફારો. જીડીપી દેટ ઇઝ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કાચી રાષ્ટ્રીય પેદાશ. કાચી રાષ્ટ્રીય પેદાશની અંદર આપણને ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર કેવું ફાળો આપતા હતા એ અહીંયા તમને એક ટેબલ દ્વારા બતાવવામાં આવ્યું છે.
અગેન 1950-51થી આપણે સરખામણી છે કરીએ છીએ, એટલે અહીંયા તમે આંકડાઓ ઉપર તમારું ધ્યાન છે કેન્દ્રિત કરો કે 1950-51માં ભારતમાં રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો કેટલો હતો? તો કે 55.4%. અહીંયા જે આંકડાઓ આપ્યા છે મિત્રો ટકાવારીમાં છે, અહીંયા સાઇન છે એ રહી ચૂકી છે, એટલા માટે તમે એને પર્સન્ટેજની અંદર છે લેજો. એનો ફાળો 55.4%, ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો 16.1% અને સેવા ક્ષેત્રનો ફાળો 28.5% હતો. આ ત્રણેયનો ટોટલ કરો એટલે 100% છે એ થાય. પછી જો સમયની સાથે 2017-18માં શું થયું કે ખેતી ક્ષેત્રનો ફાળો ઘટ્યો 55.4%માંથી 15.8%, ખૂબ મોટા પ્રમાણની અંદર એ ઘટ્યો. એની સામે ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો 16.1%માંથી 24.3% થયો અને સેવા ક્ષેત્રનો ફાળો 28.5%માંથી 59.9% થયો. એટલે અગેન 15.8%, 24.3%, 59.9%, આ ત્રણેયનો તમે સરવાળો કરશો તો 100% છે એ થાય. હવે આંકડાઓનું ઇન્ટરપ્રિટેશન ઘણા બધા દ્રષ્ટિકોણથી થાય અને એના આધારે આપણને ઘણા બધા તારણો છે એ પ્રાપ્ત થાય. અહીંયા તમે જોઈ શકો છો કે 50-51માં ખેતી ક્ષેત્રનો ફાળો 55.4%, એટલે 50% કરતાં પણ વધુ હિસ્સો ખેતી ક્ષેત્રનો હતો અને ઉદ્યોગ ક્ષેત્રનો લોએસ્ટ હતો 16.1%, સેવા ક્ષેત્ર બીજા નંબરે હતું 28.5%. જેમ જેમ વિકાસ થતો ગયો એમ ખેતી ક્ષેત્રનો હિસ્સો છે એ 55.4%માંથી 15.8% થયો, ઉદ્યોગ 16.1માંથી 24.3 અને સેવા ક્ષેત્ર 59.9. એટલે સેવા ક્ષેત્ર બીજા ક્રમે હતું એમાંથી કયું થઈ ગયું પહેલા ક્રમે. હવે જો 60% ફાળો છે સેવા ક્ષેત્ર આપવા માંડ્યો અને 40%ની અંદર ઉદ્યોગ અને ખેતી ક્ષેત્ર છે. ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો 24.3% થયો અને ખેતી ક્ષેત્રનો 15.8%. હવે આનું ઇન્ટરપ્રિટેશન એવું નથી કરવાનું કે આપણું ખેત ઉત્પાદન ઘટ્યું, આપણી ખેતી પછાત થઈ ગઈ, આપણે ખેતીની અંદર છે એ સંપૂર્ણપણે નબળા થઈ ગયા અને ઉદ્યોગ ક્ષેત્ર સબળું થયું, સેવા ક્ષેત્ર સબળું થયું. એમ ચોક્કસ કહેશું સેવા ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્ર સબળા થયા પણ ખેતી પછાત થઈ એમ નહીં, પણ તુલનાત્મક રીતે ખેતીની સરખામણીમાં ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર જે બધું ફ્લરિશ થયા એટલે એમનું કોન્ટ્રીબ્યુશન છે એ વધ્યું. ઉદ્યોગો સ્થપાયા, પાયાના ચાવીરૂપ ભારે ઉદ્યોગો, એટલા માટે પણ ઉદ્યોગ ક્ષેત્ર છે એનું કોન્ટ્રીબ્યુશન છે વધ્યું. સેવા ક્ષેત્રમાં વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી, સિંચાઈ અને આ બધી સવલતો છે એ ખૂબ મજબૂત પ્રમાણમાં સ્થપાતા સેવા ક્ષેત્રએ કાઠું કાઢ્યું અને આપણી રાષ્ટ્રીય આવકમાં એનો ફાળો છે એ નોંધપાત્ર છે એ થયો. હવે વિશ્વના વિકસતા રાષ્ટ્રોનો ઇતિહાસ તપાસતા વિકસિત રાષ્ટ્રોનો આધાર સ્પષ્ટ જણાય છે કે જેમ જેમ કોઈ એક રાષ્ટ્ર વિકાસની પ્રક્રિયામાં આગળ વધતું જાય એમ હંમેશા રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો છે એ ઘટતો જાય અને ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો વધતો જાય. તો અહીંયા તમને દેખાય છે કે સમયની સાથે ખેતી ક્ષેત્ર 55.4%માંથી 15.8%એ ગયો, તો એની સાથે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો રાષ્ટ્રીય આવકમાં તુલનાત્મક રીતે વધતો ગયો. તમને એક નાનકડો દાખલો આપો કે જાપાનની રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો 1%, ઉદ્યોગ ક્ષેત્રનો 31% અને સેવા ક્ષેત્રનો ફાળો 68% છે. તો જાપાન એ એશિયાનો વિકસિત રાષ્ટ્ર છે, તો આપણે પણ એ દિશામાં જઈ રહ્યા છીએ. આપણી રાષ્ટ્રીય આવકમાં જુદા જુદા ક્ષેત્રનું જે પેટર્ન છે એ તમને વિકાસ તરફ જવાની દેખાય છે, એટલે પણ આપણે કહી શકશું કે ભારતીય અર્થવ્યવસ્થા છે એ વિકાસની દિશામાં જઈ રહેલી છે. એ વિકાસશીલ અર્થવ્યવસ્થા તરીકે તમે એને ગણી શકશો. તો મિત્રો, જે વિકાસ પ્રેરક માળખાગત પરિવર્તનો થવા જોઈએ એ આપણને અહીંયા જોવા મળે છે. હવે ફરીથી હું તમને અગાઉની સ્લાઇડ ડિસ્પ્લે કરું એટલે મેં તમને એમ કીધું કે ખેતી ક્ષેત્રનો ફાળો છે એ 55.4%માંથી 15.8% થયો. તો એનો અર્થ આપણે અહીંયા એવું નથી કરતા કે આપણી ખેતી છે એ પછાત થઈ, પણ
ખેતી છે એની સરખામણીમાં ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર છે એનો ફાળો છે એ ખૂબ વધ્યો, કારણ કે આ બંને ક્ષેત્રોનો વિકાસ છે એ જબરદસ્ત છે એ થયો. તો હવે ખેતી પછાત નથી થઈ એ દર્શાવવા માટે આપણે શું કહીશું? તો કે એ દર્શાવવા માટે આપણી પાસે ફિક્સ અને ફિગર છે કે ભારતીય અર્થતંત્રની અંદર કૃષિ ક્રાંતિ છે એ થઈ છે. કૃષિ ક્રાંતિ એટલે શું? તો કે ક્રાંતિ શબ્દ જે બતાવે કે જેમાં જબરદસ્ત ધરમૂળથી પરિવર્તનો થયા હોય અને મોટે ભાગે ક્રાંતિ છે એ પોઝિટિવલી હોય, એ પોઝિટિવ પરિણામ આપતી હોય, એને આપણે ક્રાંતિ તરીકે ઓળખીએ કે જે ધરમૂળથી પાયાના પરિવર્તનો તરફ છે એ જતી હોય. તો ભારતીય કૃષિ ક્રાંતિ કે જે હવે મેઘધનુષ ક્રાંતિ તરીકે ઓળખાય છે. મેઘધનુષ એટલે શું? તો કે મેઘધનુષ એટલે કે જેમાં એક કરતાં વધુ રંગો હોય એને આપણે મેઘધનુષ કહીએ, સપ્તરંગી જોવા મળે. ખેતી ક્ષેત્રે આપણે માત્ર ખેત ઉત્પાદનને ધ્યાનમાં નથી લેતા. કૃષિ ક્ષેત્રની અંદર કૃષિ, દૂધ ઉત્પાદન, મત્સ્ય, પશુપાલન આ બધાનો સમાવેશ છે શેમાં કરવામાં આવે છે? તો કે કૃષિ ક્ષેત્રમાં કરવામાં આવે. એટલે ભારતની અંદર અનાજ અને ખેત પેદાશોમાં જે ક્રાંતિ થઈ એ ગ્રીન રેવોલ્યુશન, હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખાય છે. દૂધ અને સંબંધિત પેદાશોમાં જે ક્રાંતિ થઈ ડૉક્ટર કુરિયને જે કરી એ શ્વેત ક્રાંતિ તરીકે ઓળખાય છે. અને મત્સ્ય ઉત્પાદનના ક્ષેત્રે જે ક્રાંતિ થઈ એટલે એ દરિયાઈ ક્ષેત્ર છે એટલે એને નીલ ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે. આ હરિયાળી ક્રાંતિ, શ્વેત ક્રાંતિ અને નીલ ક્રાંતિ એ ત્રણેય સાથે મળીને મેઘધનુષ ક્રાંતિ તરીકે આપણે એને ઓળખીએ છીએ. હવે જુઓ મિત્રો, મેઘધનુષ ક્રાંતિ થઈ અને ખાસ કરીને હરિયાળી ક્રાંતિ થઈ એને ખેડૂતોનો ખેતી પ્રત્યેનો અભિગમ, ખેતી પ્રત્યેનો દૃષ્ટિકોણ છે એ બદલી નાખ્યો. પહેલાં ભારતના ખેડૂતો ખેતીને આજીવિકાના સાધન તરીકે લેતા હતા કે પોતાના પેટ પૂરતું, ઘર પૂરતું 12 મહિનાનું અનાજ થઈ જાય પછી બહુ વિશેષ ઉત્પાદન કરવા માટે પ્રેરાતા નહીં, એટલે એને આજીવિકાના સાધન તરીકે ઓળખવામાં આવતી. પણ આ મેઘધનુષ ક્રાંતિના પરિણામે ખેડૂતો હવે ખેતીને વ્યવસાય તરીકે સ્વીકારતા થયા. નાવ એગ્રીકલ્ચર ઇઝ અ એગ્રી બિઝનેસ કે એને ધંધા તરીકે સ્વીકારતા થયા. અને જ્યારે તમે કોઈ પણ વસ્તુને ધંધા તરીકે સ્વીકારતા થાવ એટલે સ્વાભાવિક રીતે આપણો એપ્રોચ છે એ એવા પ્રકારનો થાય કે જેના પરિણામે આપણે એમ કહીએ કે વધુને વધુ વળતર મળે, એમાંથી વધુને વધુ નફો મળે એવા પ્રયાસો છે એ આપણે કરીએ. અને વધુ વળતર કે વધુ નફો મળે એવા પ્રયાસો છે એ થાય એટલે સ્વાભાવિક રીતે આપણે એમાં મૂડીરોકાણ કરતા થઈએ, એની અંદર વધુ મહેનત કરતા થઈએ અને આપણે એમાં ઇનોવેશન્સ જે કરતા થઈએ કે જેથી કરીને આપણને વિશેષ વળતર છે એ મળે. એટલે ખેડૂતો પણ ખેતી ક્ષેત્રે આવા પ્રયાસો છે એ કરતા થયા. આ માટે ભારતમાં ખેતી ક્ષેત્રે બે જબરદસ્ત સુધારાઓ થયા. એક સંસ્થાકીય અને બીજા ટેકનોલોજીકલ. સંસ્થાકીય સુધારા એટલે શું? તો કે મિત્રો પહેલાં જમીનદારી પ્રથા હતી, માલવારી પ્રથા હતી, આ બધું હતું. પણ પછી એક સમય એવું બન્યું કે જમીનદારો છે એ જમીનના માલિકો રહેતા, ગણોતિયાઓને રાખતા, એ મહેનત કરતા અને એમને થોડુંક અનાજ આપી દેતા, બાકીની બધી ઈલ્ડ, બાકીની બધી ઉપજ છે એ કોણ લેતું? તો કે એ જમીનદારો લેતા. એટલે જમીનદારો છે એમની સ્થિતિ ખૂબ સારી, શોષણ પણ ખૂબ કરતા. બીજી બાજુ ખેતમજૂરો અને ગણોતિયાઓ કે એમને એ વેઠિયાઓ જ હતા, એટલે એ વેઠ કરે પેટ પૂરતું અનાજ મેળવવા માટે. એમની સ્થિતિમાં કોઈ સુધારો ન થતો અને ખરેખર એ ખેડાણ પોતે કરતા, મહેનત પોતે કરતા અને એનો જે લાભ હતો, એનો જે બેનિફિટ હતો એ જમીનદારો લેતા. એટલે આપણે ત્યાં સંસ્થાકીય સુધારાઓ થયા, ગણોત સુધારાઓ થયા, જમીન સુધારાઓ થયા, ખેડે એની જમીનનો કાયદો છે એ આવ્યો અને એમાંથી ખેડૂતોની સ્થિતિ છે સુધરી. અને બીજી બાજુ ટેકનોલોજીકલ સુધારા થયા કે ખેતી ક્ષેત્રે સુધારેલું બિયારણ, જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતર, આધુનિક યંત્રો આમનો વપરાશ છે એ વધ્યો.
કે ઊંચી ઉપજ આપતા બિયારણો, દેટ ઇઝ અ હાઈ yielding વેરાયટીઝ ઓફ સીડ્સ, HYVP પ્રોગ્રામ તરીકે એને ઓળખવામાં આવે છે. એટલે એ પ્રકારની ખેતી થઈ, ખેત ઉત્પાદનનો બગાડ ઓછો, બિયારણ બળી જવાની શક્યતાઓ ઘટતી ગઈ અને આ બિયારણમાંથી સારા પાકો થયા. એમાં જંતુઓ ન પડે એ માટેના જુદા જુદા રાસાયણિક ખાતરો અને પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ થયો. અલબત્ત એના પ્લસ માઇનસ પણ છે. હવે આપણે ઓર્ગેનિક ખેતી તરફ પણ જઈએ છીએ અને લોકો ઓર્ગેનિક ફૂડને પણ પસંદ છે એ કરે છે. પણ આ બધી પરિસ્થિતિને કારણે પાક નિષ્ફળ જવાની સંભાવનાઓ છે એ ઘટતી ગઈ અને ખેડૂતો અને જે લોકો ખેતી કરતા એ સમૃદ્ધ થતા ગયા. તો આમ ખેતી ક્ષેત્રે મિત્રો જે ટેકનોલોજીકલ અને સંસ્થાકીય સુધારાઓ થયા એ હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખાયા. દૂધ ઉત્પાદનના ક્ષેત્રે શ્વેત ક્રાંતિ થઈ અને મત્સ્ય ઉત્પાદનના ક્ષેત્રે નીલ ક્રાંતિ થઈ. આ ત્રણેય ક્રાંતિઓ મળી અને એને મેઘધનુષ ક્રાંતિ તરીકે ઓળખતા થયા. શ્વેત ક્રાંતિની અંદર જેની પાસે દૂધાળા ઢોર હતા, જે લોકો પોતે દૂધ પોતે ઉત્પાદન કરી અને પોતે વેચતા, એના બદલે સહકારી મંડળીઓ, દૂધ સહકારી મંડળીઓ સ્થપાણી. જુદા જુદા વિસ્તારોમાંથી દૂધ એકત્રિત કરી જિલ્લા મથકે લઈ આવવામાં આવ્યું. એમને દૂધ ઉત્પાદકોને પોતાના દૂધના ઉત્પાદનના પૂરતા ભાવો મળે એ માટેના પ્રયાસો થયા. ફેટ વાઇઝ દૂધનું વર્ગીકરણ કરવામાં આવ્યું અને ડૉક્ટર કુરિયને એના માટે જબરદસ્ત કામગીરી છે એ કરી. અને મત્સ્ય ઉત્પાદનના ક્ષેત્રે નીલ ક્રાંતિ. આપણી પાસે એ વિશાળ દરિયા કિનારો અને એમાંથી એ જે દરિયાઈ પેદાશો છે એમાં જે ખારવાઓ કામ કરે છે એમને સારું વળતર મળે એ માટે તમને કદાચ વાંચ્યું હોય કે જાણતા હોય તો પાંડુરંગ શાસ્ત્રીજીએ એના માટે જબરદસ્ત કામ છે એ કર્યું અને આ નીલ ક્રાંતિ છે એ થઈ. આ ત્રણ ક્રાંતિ કરવા પાછળનો મુખ્ય હેતુ મિત્રો એ કે ખેતી ક્ષેત્રે અને ખેતી સાથે સંબંધિત ક્ષેત્રોની અંદર ઉત્પાદન વધે અને એમની સ્થિતિમાં સુધારો થાય એવા પ્રયાસો છે એ કરવામાં આવ્યા. એટલે અહીંયા ખેતી ક્ષેત્રનો ફાળો 55.4%માંથી 15.8% થયો એમ આપણે કહીએ છીએ. પણ ઓન ધ કોન્ટ્રરી 1950-51માં આપણી ખેતી ક્ષેત્રની જે સ્થિતિ હતી એના કરતાં ઉદ્યોગ ક્ષેત્રની સ્થિતિ અને સેવા ક્ષેત્રની સ્થિતિ છે એ વધુ મજબૂત બની. પણ કૃષિએ પણ પોતાનું કોન્ટ્રીબ્યુશન, એ આધુનિકરણ, ઉત્પાદન, આ બધાની અંદર આપણને વધારો થયેલો છે એ જોવા મળે છે. એટલે અર્થતંત્રની અંદર જે વિકાસ પ્રેરક માળખાગત પરિવર્તનો થયા એમાં જીડીપીના ક્ષેત્રવાર હિસ્સાની અંદર જુદા જુદા ક્ષેત્રોનો હિસ્સો છે એ બદલાયો. અને એ બદલાયો તો એ કેવી રીતે બદલાયો એના માટેના આપણે આ મુદ્દાઓ લઈએ છીએ કે કૃષિ ક્રાંતિ, ઉદ્યોગોની પરિસ્થિતિ કેવી અને સામાજિક આંતરમાળખું, આર્થિક આંતરમાળખાની અંદર કેવા પરિવર્તનો છે થયા એને આપણે અહીંયા ધ્યાનમાં છે એ લઈએ છીએ. તો મિત્રો આજે સમયના સંદર્ભમાં આપણે આપણી ચર્ચા છે એ અહીંયા પૂરી કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ છે એ વધશું. તો મિત્રો, આઈ થેન્ક યુ વેરી મચ.